કેમ સાહેબ ટેન્શનમાં છો? એ તો 14 ફેબ્રુઆરી ગઈ ને એ દિવસે મારી ભૂરી ખોવાઈ ગઈ યાર. મારી ભૂરી માર્કર. ઓકે ગાઈઝ, નો ટેન્શન હવે, કેમ કે મારી ભૂરી મળી ગઈ છે. હવે મારું ટેન્શન દૂર થઈ ગયું એટલે હું તમારું બધાનું ટેન્શન દૂર કરીશ. એટલે કે સરફેસ ટેન્શન શું છે એ સમજાવીને ઘણા બધા લોકોનો ડાઉટ હતો કે સર સરફેસ ટેન્શનનું ટેન્શન છે તો એનો વિડીયો બનાવો. હા તો બનાવું છું. તો સાંભળો તો શરૂ કરીએ આપણે સરફેસ ટેન્શનથી. એટલે કે શું છે આ વસ્તુ? સરફેસ ટેન્શન કોને કહેવાય? એટલે કે પૃષ્ઠતાણ. ઓકે, વોટ ઇઝ પૃષ્ઠતાણ? સરફેસ ટેન્શન શું છે એ હવે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આપણી પાસે જો એક બીકર હોય અને બીકરની અંદર આપણે જો કોઈ પણ એક લિક્વિડ ભર્યું હોય તો એ લિક્વિડની અંદર તો ઘણા બધા અણુઓ હોય છે. તો એ અણુઓ, માનો કે કોઈ એક એ અણુ છે, બરોબર? એ અણુ ઉપર કેટલી દિશાથી ટેન્શન આવતું હોય છે? ટેન્શન એટલે કે એક બળ, એક ફોર્સ લાગતો હોય છે એ અણુ ઉપર. તો અહીંયાથી બધી બાજુથી. ઓકે, એ જે કોઈ અણુ છે જો એ વચ્ચેની બાજુ હોય તો એના પર બધી જ દિશામાંથી ફોર્સ લાગે છે, બળ લાગે છે. પણ કોઈ અણુ જો તે લિક્વિડની સપાટી ઉપર હોય, સરફેસ ઉપર હોય, તો એના પર ક્યાં ક્યાં બળ લાગશે? કઈ કઈ દિશામાંથી બળ લાગશે? તો એની દિશા આમ હોઈ શકે, 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 પણ આમ નહીં હોય. ઓકે, ઉપરની બાજુ નહીં હોય કારણ કે ઉપર લિક્વિડ જ નથી. તો કોઈ એને બળ, કોઈ એવો ફોર્સ એની ઉપર લાગશે જ નહીં. ઓકે, જે સપાટી પર આવેલા અણુઓ છે એ, તો એને ક્યાં લાગશે બળ? બધું નીચેની તરફ. અને જેને બધી બાજુથી જો બળ લાગતું હોય તો એનામાં ઓવરઓલ જે કંઈ ટેન્શન જે લાગુ પડશે એ 0 થઈ જશે. ઓકે, કેમ કે આ બાજુથી પણ સરખું લાગે છે અને આ બાજુથી પણ સરખું લાગે, બે બાજુથી, ઉપરથી તે નીચેથી તે, તો બધી બાજુથી સરખું લાગતું હોય તો એ સ્ટેબલ કહેવાશે. પણ જો કોઈ નીચેની તરફ ટેન્શન વધતું હોય તો એનું શું કહેવાય? એને જે બળ વધતું હોય તો એ એટલું ટેન્શન છે એની ઉપર ક્રિએટ થાય છે. ઓકે, એ અણુ ઉપર. તો એ જે કાંઈ ટેન્શન જે ક્રિએટ થાય એના લીધે એ નીચે તરફ જવાનું વલણ ધરાવશે. એટલે કે કોઈ પણ લિક્વિડ ઉપર જે સપાટી ઉપરના જે અણુઓ છે એની ઉપર નીચે તરફ જે ફોર્સ લાગે છે એ આપણું શું છે? સરફેસ ટેન્શન. ઓકે, અને આ સરફેસ ટેન્શનને જે કંઈ ફોર્સ છે, જે બળ છે, એને ડાઇનથી મપાય છે. એનું જે યુનિટ છે એ શું છે? ડાઇન. એટલે કે પર સેન્ટીમીટર જેટલું ફોર્સ લાગે એને આપણે કહી શકીએ સરફેસ ટેન્શન. બરોબર ને? ક્યાં વહી ગઈ હતી? હે, તને ખબર છે તારી વગર હું કેટલો હેરાન થયો છું? ક્યાં ક્યાં તને નથી ગોતી મેં? આ તારી વગર આ કાળીએ મને કેટલી હેરાન કરી છે તને ખબર છે? હવે ક્યાંય તો હવે આપણે જોશું કે આ જે કંઈ સરફેસ ટેન્શન છે એને આપણે કઈ રીતે માપી શકીએ, એને માપવા માટેની કેટલી મેથડ્સ છે, બરાબર? અને એમાંથી આપણે કઈ મેથડ ઉપર ફોકસ કરવાનું છે. તો ઘણી બધી પદ્ધતિઓ છે સરફેસ ટેન્શન માપવા માટેની, જેમ કે કેપિલરી રાઇઝ મેથડ છે, પછી ડ્રોપ વેઇટ મેથડ છે, પછી પેન્ડન્ટ ડ્રોપ મેથડ, રિંગ મેથડ, મેક્સિમમ બલ્ક પ્રેશરવાળી મેથડ જે છે, ડાયનામિક મેથડ છે. ઘણી બધી રીતો છે, પણ એમાંથી આપણે અત્યારે જેના પર ફોકસ કરવાનું છે એ છે ડ્રોપ વેઇટ મેથડ. ઓકે, તો હવે આ જે મેથડ છે એને માપવા માટે આપણી પાસે જોઈશે એક સ્ટેલેગ્મોમીટર. ઓકે, એ સ્ટેલેગ્મોમીટર કંઈક આવી રીતે હોય છે અને એની અંદરથી આપણે કોઈ લિક્વિડ ભરીને એના જે ડ્રોપ્સ નીચે પડે છે એ ડ્રોપ્સને કાઉન્ટ કરવાના હોય છે અને એનું વેઇટ કરવાનું, એ બધી વસ્તુ હોય છે. વેઇટ કરવો જરૂરી નથી હોતો, પણ
જે ડ્રોપની સંખ્યા છે એ કાઉન્ટ કરવી જરૂરી હોય છે. શું કામ વેઇટ કરવો જરૂરી નથી હોતો, પણ એને ડ્રોપ વેઇટ મેથડ કહેવાય છે, એ આપણે જોશું. પણ આ જે કંઈ પોઈન્ટ છે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જે કોઈ પણ લિક્વિડ હોય એમાં કેટલા ડ્રોપ્સ પડે છે એની સંખ્યા આપણે કાઉન્ટ કરવાની હોય છે આ મેથડની અંદર. એ પ્રેક્ટિકલી પણ જોઈશું, પ્રેક્ટિકલી પણ આપણે જોશું, પણ સૌથી પહેલાં આપણે થોડીક એની વિશે થિયરી સમજી લઈએ. ઓકે, તો આ જે કંઈ સ્ટેલેગ્મોમીટર છે એમાંથી જે કંઈ ડ્રોપ્સ પડે છે એની સંખ્યા માનો કે n હોય, કોઈ પણ સંખ્યા હોઈ શકે, બરાબર, 25, 50, 100, 200 કોઈ પણ સંખ્યા હોઈ શકે. ડ્રોપ્સની માનો કે n છે, બરાબર. હવે એ n સંખ્યા જે છે, હવે એ ટોટલ જે સંખ્યા થઈ એનો વેઇટ, કે ટોટલ જેટલા n ડ્રોપ્સ પડ્યા તો એ n ડ્રોપ્સનો વેઇટ માનો કે w છે. ઓકે, તો ટોટલ વેઇટ જે છે એ કેટલું છે w, અને ટોટલ ડ્રોપ્સ જે છે એ કેટલા છે n. તો આપણે એક ડ્રોપનું વજન કરવું હોય w, તો એ કેટલું થશે કે ટોટલ વેઇટ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડ્રોપ્સ, ટોટલ નંબર ઓફ ડ્રોપ્સ. તો આપણને એક વજન મળશે. ઓકે, એક ટીપાનું વજન એટલે કે એક ડ્રોપના વેઇટ માટે શું આપણને મળશે કે ટોટલ બધા જ ટીપાનું વજન છેદમાં ટીપાની સંખ્યા, આ રીતે છે. ઓકે, તો હવે આ વસ્તુ એક ક્લિયર થઈ. બીજી વસ્તુ એક આપણે મગજમાં રાખવી કે ડી એટલે કે ડેન્સિટી શું છે. તો ડેન્સિટી શું છે? વેઇટ ડિવાઇડેડ બાય વોલ્યુમ. એ આપણને બધાને ખ્યાલ છે. તેથી આપણે શું કહી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ વેઇટ શું થશે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. ઓકે, હવે જ્યારે આપણે સ્ટેલેગ્મોમીટરની અંદર પોઈન્ટ A થી પોઈન્ટ B સુધીના જ ડ્રોપ માપીએ છીએ, તો કોઈ પણ લિક્વિડ લઈએ, પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી એનું વોલ્યુમ જે છે એ કેટલું રહેવાનું છે? સરખું જ રહેવાનું છે. એટલે જે કંઈ V જે છે એ બધા જ લિક્વિડ માટે સેમ હશે. જ્યારે આપણે સ્ટેલેગ્મોમીટર કોઈ એક જ યુઝ કરતા હોઈએ, બરાબર, કે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી કોઈ પણ અલગ અલગ લિક્વિડ્સના આપણે જ્યારે ડ્રોપ્સ કાઉન્ટ માપતા હોઈએ તો શું છે? તેનું વોલ્યુમ જે છે એ સરખું રહેશે બધા જ લિક્વિડ માટે, પણ જે ડેન્સિટી જે છે એ ચેન્જ થશે લિક્વિડ વાઇઝ. ઓકે, અને તેનો વેઇટ પણ ચેન્જ થઈ જશે. ઓકે, એટલે માનો કે હવે કોઈ પણ બે લિક્વિડ છે આપણી પાસે, એક વોટર છે અને જે બીજું જે છે કે જેની સરફેસ ટેન્શન આપણે માપવી છે. વોટરની સરફેસ ટેન્શન માનો કે આપણને ખબર છે, એક નોન લિક્વિડ છે, એક અનનોન લિક્વિડ છે કે જેની સરફેસ ટેન્શન ખબર નથી. તો સૌથી પહેલાં એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે સરફેસ ટેન્શન માટેનું, કે W એટલે કે વેઇટ ઇઝ ઇક્વલ ટુ 2πr ગેમા. તો આ શું છે? સરફેસ ટેન્શન માટેનું ઇક્વેશન છે, જેમાં ગેમા શું છે? ગેમા જે છે એ આપણું સરફેસ ટેન્શન છે. સરફેસ ટેન્શનને આપણે ગેમાથી સિમ્બોલાઇઝ કરી શકીએ છીએ, બરોબર. આર શું છે? કે જે સ્ટેલેગ્મોમીટર છે એની કેપિલરીની જે કંઈ રેડિયસ છે, રેડિયસ, ઓકે, એ છે. અને W જે છે એ છે વેઇટ. તો W માં આ જે ઇક્વેશનમાં આ ત્રણ વસ્તુ જે છે એ કેવી છે? અચળ છે, કોન્સ્ટન્ટ છે, એ બદલાવાની છે નહીં. તો એમ કહી શકીએ કે આપણે W ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી સરફેસ ટેન્શન, વેઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી સરફેસ ટેન્શન. અહીંયા એક ફેક્ટર હોય છે, કરેક્શન ફેક્ટર F, એ પણ બધા માટે કોન્સ્ટન્ટ જ હોય છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે W ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી ગેમા એટલે કે સરફેસ ટેન્શન. તો હવે આપણે લિક્વિડ 1 અને લિક્વિડ 2 માટે વાત કરતા હોઈએ. માનો કે આપણે લિક્વિડ 1 જે છે એ છે અનનોન લિક્વિડ કે જેની સરફેસ ટેન્શન આપણે માપવી છે, તો એ થશે ગેમા 1. અને જે નોન લિક્વિડ છે, માનો કે વોટર છે, તો એની માટે આપણે કરશું ગેમા W. તો એની સામે આપણે જોઈ શકીએ તેમ કે વેઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી સરફેસ ટેન્શન. તો અહીંયા આવી જશે W1 ડિવાઇડેડ બાય WF. એટલે કે શું થયું? હવે આપણને ખ્યાલ છે કે W ઇઝ ઇક્વલ ટુ DV.
તો આ જે વેલ્યુ જે છે એ આપણે ક્યાં મૂકશું? બૂમ, અહીંયા. બરોબર. એટલે શું થશે કે Γ1 ડિવાઇડેડ બાય Γw ઇઝ ઇક્વલ ટુ d1v ડિવાઇડેડ બાય d2v. જ્યારે આ જે છે એ શું છે? બધા જ ટીપાનું વજન. ઓકે, તો શું છે કે કોઈ પણ એક ટીપા માટે આપણે વાત કરતા હોઈએ તો અહીંયા શું થઈ જશે? ડિવાઇડેડ બાય n1 અને અહીંયા થઈ જશે ડિવાઇડેડ બાય nw. ઓકે, એટલે શું થશે કે v કોમન છે કારણ કે આપણે એક જ સ્ટેલેગ્મોમીટર યુઝ કરીએ છીએ અને બંનેમાં જે વોલ્યુમ જે છે, કદ જે છે તે સરખું જ લઈએ છીએ a પોઈન્ટથી b પોઈન્ટ સુધીનું. ઓકે, એટલે v જે છે એ કોમન છે એટલે એ જતું રહેશે. એટલે અહીંયા આપણને નવું ઇક્વેશન શું મળશે કે Γ1 ડિવાઇડેડ બાય Γw ઇઝ ઇક્વલ ટુ d1 nw અને dw n1 આ રીતે. ઓકે, અહીંયા પણ અહીંયા dw આવશે ફોર વોટર. ઓકે, ડેન્સિટી જે છે. તો હવે આપણે કોઈ પણ લિક્વિડ જે અનનોન છે એની સરફેસ ટેન્શન માટે શું થશે? Γ1 ઇઝ ઇક્વલ ટુ d1 nw ડિવાઇડેડ બાય dw n1 ઇન્ટુ Γw. તો આ જે ઇક્વેશન જે છે એની પરથી આપણે માપી શકશું સરફેસ ટેન્શન કોઈ પણ લિક્વિડનું. કેમ કે આ જે n1 અને nw છે એ ડ્રોપ્સની સંખ્યા છે. ઓકે, એટલે ડ્રોપ્સની સંખ્યા આપણે માપશું છે એની મદદથી, સ્ટેલેગ્મોમીટરની મદદથી. અને આ જે કંઈ ડેન્સિટીઝ છે એ આપણે ફાઇન્ડ કરશું સ્પેસિફિક ગ્રેવિટી બોટલની મદદથી. અને આ તો નોન હશે સરફેસ ટેન્શન ફોર વોટર, એટલે આપણને મળી જશે અનનોન કોઈ પણ લિક્વિડનું જે કાંઈ સરફેસ ટેન્શન છે એ. અને આને કહેવાય છે ડ્રોપ વેઇટ મેથડ. શું કામ વેઇટ? કારણ કે અહીંયા વેઇટ આવે છે, માપીએ છીએ આપણે ડ્રોપ્સના કાઉન્ટ. કેમ કે પછી તે વેઇટના સૂત્રને આપણે ફેરવી નાખીએ છીએ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમવાળામાં. બરાબર, ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ કરીએ એટલે વેઇટ આપણે માપવાની જરૂર રહેતી નથી. પણ જે કંઈ કાઉન્ટ છે, જે ડ્રોપ્સના કાઉન્ટ છે એની આપણે જરૂર પડશે. તેથી જે સૂત્ર મળે છે એ કંઈક આ રીતે મળે છે. તો હવે આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીને જોશું અને આ સૂત્રમાં કિંમત મૂકશું. અને આ છે સ્ટેલેગ્મોમીટર. ઓકે, આ નથી. ઓકે, હવે આની મદદથી આપણે શું માપવાનું છે? સરફેસ ટેન્શન, એટલે કે પૃષ્ઠતાણ. પણ આ જે સરફેસ ટેન્શન છે એ કેવું હોય છે? રિલેટિવ સરફેસ ટેન્શન. શું કામ? કારણ કે આપણે કોઈ એક લિક્વિડ કે જેનું સરફેસ ટેન્શન આપણને ખ્યાલ હોય, માનો કે ડિસ્ટિલ વોટર, એની સાપેક્ષમાં આપણે કોઈ પણ બીજા લિક્વિડનું સરફેસ ટેન્શન માપીએ છીએ. એટલે તેને શું કહેવાય? રિલેટિવ સરફેસ ટેન્શન. ઓકે, તો આમાં કઈ રીતે માપવાનું હોય છે? આપણે આને જે કંઈ ડ્રોપ્સ આમાં પડતા હોય એની સંખ્યા આપણે માપવાની હોય છે. અને એ એક ડ્રોપનું આપણે વજન જો કરીએ તો એ સૂત્રમાં મૂકવાનું હોય. પણ એક ડ્રોપનું વજન કરવું મુશ્કેલ છે. એટલે આપણે કોઈ પણ એક ચોક્કસ પોઈન્ટ A થી B સુધી લિક્વિડને આપણે નીચે ડ્રોપ વાઇઝ પડવા દઈએ છીએ અને એ ડ્રોપ્સની સંખ્યા કાઉન્ટ કરીએ. અને કોઈ પણ ટોટલ જે કંઈ વેઇટ છે એને ડિવાઇડેડ બાય ટોટલ નંબર્સ ઓફ ડ્રોપ કરીએ તો આપણને એક ડ્રોપની વેઇટ મળે. પણ એની બદલે જો આપણે સ્પેસિફિક ડેન્સિટી યુઝ કરીએ, ઓકે, સ્પેસિફિક ડેન્સિટી જો યુઝ કરીએ તો આપણે ડ્રોપની સંખ્યા જ સૂત્રમાં મૂકી શકીએ છીએ. અને જે આપણે આની આગળ થિયરીમાં જોઈ લીધું છે. ઓકે, તો જે કંઈ સરફેસ ટેન્શનનું સૂત્ર છે એમાં શું છે? સ્પેસિફિક ડેન્સિટી, એટલે કે જેને આપણે સ્પેસિફિક ગ્રેવિટી બોટલની મદદથી માપી શકીએ છીએ, જે વિસ્કોમીટરમાં પણ આપણે જોયું હતું. તો જો તમે ન જોયો હોય વિસ્કોમીટરનો વિડીયો તો ઉપર કાર્ડ આવે, હા આવશે. ઓકે, તો ત્યાં તમે ક્લિક કરીને પણ જોઈ શકો છો કે સ્પેસિફિક ડેન્સિટી કઈ રીતે મપાય છે કોઈ પણ લિક્વિડની. ઓકે, હવે શું કરવાનું કે સૌથી પહેલાં લિક્વિડ આમાં આપણે ભરવાનું હોય છે અને ડ્રોપ વાઇઝ પડવા દેવાના અને ડ્રોપની સંખ્યા
માપવાની હોય છે. તો સૌથી પહેલાં તો આને આવી રીતે સ્ટેન્ડ પર મૂકવાનું, હાથમાં રાખીને નથી કરવાનું કાંઈ બેટા. અને આપણે અહીંયા લિક્વિડ ભરીને પહેલાં આને લિક્વિડ આપણે ઉપર ખેંચીને પછી ડ્રોપની સંખ્યા માપવાની હોય. તો કેમ કરવાનું હોય છે હું તમને શીખવાડું છું. અને તો હવે આપણે આ સ્ટેલેગ્મોમીટરની મદદથી કોઈ પણ લિક્વિડ્સનું કઈ રીતે ડ્રોપ્સ આપણે કાઉન્ટ કરવાના હોય છે એ જોઈએ. ઓકે, તો કઈ રીતે? તો સૌથી પહેલાં તો આપણે ડિસ્ટિલ વોટર માટે ડ્રોપ્સની સંખ્યા કાઉન્ટ કરવી પડશે અને પછી જે તે લિક્વિડ કે આપણે જેનું પૃષ્ઠતાણ માપવું છે, સરફેસ ટેન્શન માપવું છે, એના ડ્રોપ્સ કાઉન્ટ કરવાના હોય છે. તો હું તમને ડિસ્ટિલ વોટરમાં શીખવાડીશ, બાકી બધા લિક્વિડના સેમ ટુ સેમ પ્રોસિજરથી તમારે કરવાના અને એની ગણતરી કરવાની હોય છે. તો કઈ રીતે લેવાનું હોય છે? તો સૌથી પહેલાં આપણે બીકરની અંદર ડિસ્ટિલ વોટર ભરી લેવાનું, બરાબર. આવી રીતે ડિસ્ટિલ વોટર ભરીને પછી શું કરવાનું કે અહીંયાથી આ સિરિંજની મદદથી આપણે આ જે કંઈ લિક્વિડ છે, બરાબર, એ આની અંદર ફિલ કરવાનું હોય છે. તો હવે આપણે આની ઉપર આપણે એ ફિલ કરીને જોઈએ, બરાબર. આ પહેલાં લોક આપણે ખોલી નાખવાનો કે જેનાથી આ લિક્વિડ ઉપર સુધી સકઅપ થઈ શકે. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ, બરાબર. આ લોક ખુલ્લો છે તો આપણે આ સિરિંજની મદદથી જોશું. તો હવે તમે જેમ જોઈ શકો છો તેમ કે આ લિક્વિડ જે છે એ આમાં ફિલ થઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે કે ડ્રોપ્સની સંખ્યા માપવાની છે. તો એ ડ્રોપ્સની સંખ્યા આપણે કઈ રીતે માપશું કે આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી, આ એ પોઈન્ટથી આ બી પોઈન્ટ સુધી કેટલા ડ્રોપ્સ પડે છે એની સંખ્યા આપણે માપવાની હોય છે. ઓકે, તો હવે એ સંખ્યા માટે આને આપણે રિલીઝ કરવું પડશે, કારણ કે અહીંયાથી હવે મેં લોક કરી દીધું એટલે કે લિક્વિડ અહીંયા સુધી સ્ટોપ થઈ ગયું છે. હવે આને હું જેવું રિલીઝ કરીશ એટલે લિક્વિડ ધીમે ધીમે નીચે આવશે અને અહીંયાથી ડ્રોપ વાઇઝ નીચે પડવાનું શરૂ થશે. આપણે શું માપવાનું છે? ડ્રોપ્સની સંખ્યા. ઓકે, નંબર્સ ઓફ ડ્રોપ. ઓકે, તો હવે હું ધીમે ધીમે રિલીઝ કરું છું. ઓકે, તો જો નીચે ડ્રોપ પડશે, ये टुपुक 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 टुपुक. તો આ રીતે જે ડ્રોપ્સ પડી રહ્યા છે દર્શક મિત્રો, તો એ ડ્રોપ્સની સંખ્યા આપણે ગણવાની હોય છે. ટુપુક ટુપુક. ઓકે, તો જેટલા ડ્રોપ્સ પડશે આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી, એ જ્યારે કાઉન્ટ થઈ જાય પછી શું કરવાનું છે કે થોડી ઘણી એરર આપણી રહી ચૂકી હોય કે આપણે આમ ખંજોળતા હોય કે કાંઈક બીજે ધ્યાન વહી ગયું હોય તો ડ્રોપ્સની સંખ્યા ગણવામાં ભૂલ થઈ જાય તો આપણે 3 વાર સંખ્યા કાઉન્ટ કરવાની અને એનું સરેરાશ લેવાનું. હું તો સાહેબ શું, મને તો બધું આવડતું એટલે હું નહીં લઉં, બરાબર. તમારે બધા જ લિક્વિડ્સના 3 વાર આપણે રેશિયો લઈને એનું સરેરાશ લેવું પડશે. ઓકે, આવી રીતે જે કંઈ ડ્રોપ્સ પડે છે આ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી એની સંખ્યા માપવાની હોય છે. સ્પેસિફિક ગ્રેવિટી બોટલની મદદથી એની સ્પેસિફિક ડેન્સિટી માપવાની હોય છે, સ્પેસિફિક ડેન્સિટી માપવાની હોય છે. અને જે કંઈ સૂત્ર છે સરફેસ ટેન્શનનું જે આપણે થિયરી પોર્શનમાં સાબિત કર્યું હતું એમાં વેલ્યુઝ મૂકીને રિલેટિવ સરફેસ ટેન્શન ઓફ એની લિક્વિડ આપી શકીએ છીએ. ઓકે, ઓકે ગાઈઝ, તો આ રીતે સ્ટેલેગ્મોમીટરની મદદથી આપણે રિલેટિવ સરફેસ ટેન્શન મેઝર કરી શકીએ છીએ. ઓકે, ને આ પ્રેક્ટિકલ અહીંયા પૂરો થાય છે. એ ઉપરાંત આપણે પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન વિશે પણ થોડું ઘણું જાણ્યું. ઓકે, આઈ હોપ કે તમને લોકોને બધું સમજાઈ ગયું છે વ્યવસ્થિત રીતે. અને હવે મળશું આપણે આપણા નેક્સ્ટ પ્રેક્ટિકલમાં. તો ત્યાં સુધી આપણે પૂરી